હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો તમે લોકો? હોપ મજામાં હશો। હું પણ મજામાં છું। તો આજે છે 11મો દિવસ અને આમ જોવા જઈએ તો 10મો દિવસ આપણે 11મો જ રાખીએ। અને વરસાદ પણ અત્યારે બહુ જ ફાસ્ટ પડી રહ્યો હતો। તો હવે આજે ગરબા છે કે નહીં એનું કન્ફર્મેશન હજી આવ્યું નથી, એટલે જોઈએ છે। અને મને શરદી બી ફૂલ થઈ છે। એ તો ગ્રાઉન્ડ પર જઈશું એટલે ઓટોમેટિક મટી જશે જ। બસ અમે રાહ જોઈને બેઠા છે કે જેવું કન્ફર્મેશન આવે તો રેડી થવાનું અમે ચાલુ કરીએ। આજે લાસ્ટ ડે છે એટલે બહુ એક્સપેક્ટેશન છે રમવાની। હોપ ચાલુ હોય તો બહુ જ મજા આવશે। કંઈ નહીં, ચલો જેવું અપડેટ આવે છે એવું અમે તમને કહીએ। ગાઈસ, અમે ક્યારના અહીં બેસીને રાહ જોઈ રહ્યા હતા કે જે અપડેટ આવે એ અમે તમારા સુધી પણ પહોંચાડીએ। તો છે ને, જે નહોતું થવાનું એ થઈ ગયું છે। કેન્સલ થઈ ગયા છે આજના ગરબા। હવે નેક્સ્ટ યર પર જતું રહ્યું છે બધું। ક્યારની રાહ જોઈને બેસી રહ્યા છે, શું કરીએ હવે? કંઈ નહીં, ચલો આમ તેમ બહાર કશે કાંટો મારવા જઈએ, શેરી ગરબા જોવા જઈએ। બહુ ઈચ્છા હતી, આજે તો અમે દુકાન પણ નહીં ગયા, એવું વિચારીને કે આજે છેલ્લો દિવસ છે ને તો વહેલા જઈએ એવું વિચારીને। અને એ લોકોએ આવું કર્યું, શું કરવાનું? ભગવાને નહોતું ઈચ્છ્યું। હવે કંઈ નહીં, ચલો મળીએ। અત્યારે અમે ફતેહગંજના ગરબા જોવા જઈએ છીએ। લાસ્ટ ડે છે તો એ જોઈ લઈએ। બાકી આજે કેન્સલ થયા, બહુ ખરાબ થયું। કંઈ નહીં, લાવે શું કરીશું હવે? જલ્દી જોવા તો જઈએ। ગાઈસ, જો રાવણ દહન ચાલે છે અહીંયા। અલા, બીજો રાવણ બી મૂક્યો તે। હવે કરશે હે ને? કઈ નહીં, ચલો। અમે ફતેહગંજના ગરબા જોવા ગયા હતા પણ ના મેળ પડ્યો, કેમ કે ત્યાં બહુ લેટ ચાલુ થાય છે। તો અમે શેરી ગરબા જોઈને ઘરે આવી ગયા। અત્યારે વાગ્યા છે 12:15। હવે મેં દોડી, કંઈ નહીં, ચલો બાય બાય।